તો બીજી તરફ પોરબંદરના નેશનલ હાઈવે પર અનેક સ્થળો પર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, તેમજ ડિવાઈડરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે। પોરબંદર દ્વારકા તેમજ પોરબંદર સોમનાથ હાઈવે પર અનેક સ્થળો હાલ બિસ્માર હાલતમાં હાઈવે જોવા મળી રહ્યો છે, તેમજ ગોરસર અને કુચડી ટોલ ટેક્સ પર ફરજ બજાવતા કર્મચારીઓ પણ વાહન ચાલકો અને પ્રવાસીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાની ફરિયાદો સામે આવી છે। આ તમામ સમસ્યાઓને લઈને પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। દ્વારકાથી સોમનાથ અને પોરબંદરથી જે રાજકોટ સુધીના રસ્તાઓ છે એમાં મેં પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરુદ્ધ જે ફરિયાદ કરેલી છે, કારણ કે પ્રોજેક્ટ ડાયરેક્ટરે જે રસ્તાઓ છે એના પેરાપેટો તોડી નાખેલી છે, ગ્રીલો તૂટેલી છે, એને લીધે વારંવાર અકસ્માતો થાય છે અને જે મેન્ટેનન્સ કરવાનું છે એ યોગ્ય મેન્ટેનન્સ નથી થતું, કારણ કે બે પ્રોજેક્ટ ડાયરેક્ટરો છે એ દર મહિને લાખો રૂપિયાના હપ્તાઓ લે છે। જે એક પ્રોજેક્ટ ડાયરેક્ટર વેરાવળ બેસે એ પણ લાખો રૂપિયા લે છે અને જે રાજકોટ સ્થિત પ્રોજેક્ટ ડાયરેક્ટર એ પણ લાખો રૂપિયા લે છે। એનઓસીથી લઈ અને તમારા પેટ્રોલ પંપની એનઓસી લેવી હોય કે હોટલની લેવી હોય તો એને તમે 5 લાખ રૂપિયા આપો એટલે એનઓસી આપે। બાદમાં જે મેન્ટેનન્સ કરવાનું છે એ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર પાસેથી લાખો રૂપિયાના હપ્તાઓ લે છે અને યોગ્ય મેન્ટેનન્સ થતું નથી, એટલે વારંવાર અકસ્માતો થાય છે। અને જે આપણે બે ટોલ નાકા છે, એક ગોરસર છે અને બીજું છે કુચડી, આ બે ટોલ નાકા ઉપર કોઈ જાતના યુનિફોર્મ વગરના લોકો બેસે અને જે યાત્રાળુ હોય એના ભેરું ઉત્તાઈથી વર્તન કરે છે। આ માટે મેં વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલ છે। આ રજૂઆતમાં નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।